તમે હમણાં આપણે વાત કરી કે સામાન્ય તકલીફ મેં કીધું આપણે આસપાસ લોકો હરતા ફરતા હોય, આપણે જોતા હોય, આપણને દેખાતા હોય, બરાબર છે. આ બધા જ કંઈક ને કંઈક ઘણી વખતે આપણે જોઈએ તો એ તકલીફમાં પીડાતા હોય છે. હવે સામાન્ય એટલે કહું છું કારણ કે એ તકલીફમાં સામાન્ય જીવન જીવી શકાય છે, આપણને ખબર નથી હોતી. સામાન્ય રીતે જણાવીએ તો અંદરથી સતત મન ઉદાસ રહ્યા કરે, ખુશી ના અનુભવાય, સામે બધારે હસતો બોલતો વાતોચીતા કરે પણ અંદરથી એકલતા અનુભવતો હોય, ડિપ્રેશનમાં પીડાય છે. બીજો માણસ ક્યાંક ને ક્યાંક ઉચાટમાં રહે છે, સતત ને સતત ઉચાટમાં, મગજ એકદમ પ્રેશર્ડમાં જ ફીલ કરે. નાનું કામ છે, ઘરે એક મહેમાન આવે છે પણ મગજ તણાવમાં, ઉચાટમાં જ કે જલ્દી મારું ઘરનું કામ કરી નાખું, આ બેડ સરખો નથી, આ કરી નાખું, રસોઈ આજે નથી થઈ, મારે આજે શાક લઈ આવવાનું હતું, અથાણું ખાલી થઈ ગયું છે તો આ જલ્દી લઈ આવું, સતત ઉચાટમાં રહેવું. આ સામાન્ય તકલીફ છે. ઉચાટમાં રહેવું, ઉદાસીનતા અનુભવવી, કોઈ સામાન્ય તકલીફ, મને છાતીમાં દુખે છે તો સતત ને સતત ડર લાગે રાખો કે મને કોઈ મોટી બીમારી નહીં હોય, કંઈ ગંભીર તકલીફ નહીં હોય. બહાર બાજુમાં બેઠા છો તમે, તમને ખબર નહીં પડે કે મારા મનમાં શું ચિંતા છે, હું શું ડરું છું. મને પેટમાં દુખાવો થતો હશે તો હું બોલીશ નહીં, પણ મારું જીવ અહીંયા જઈ શકે, પેટમાં દુખે છે, મને કંઈક છે, મને કંઈક તકલીફ હશે. સતત ને સતત આ ચિંતામાં આ વિચારોમાં પડ્યા રહે. એટલે સામાન્ય તકલીફોમાં ક્યાંક ને ક્યાંક લાગણી આપણી સતત કાં ચિંતામાં રહે અથવા દુઃખી રહે એવું બનતું હોય છે. ઘણીવાર આપણો જીવ ક્યાંક ને ક્યાંક ચોટીલો રહે એવું બનતું હોય. ક્યારેક કોઈક શરીરની પીડાઓ થતી રાખતી હોય અને એ પણ માનસિક તકલીફના કારણે હોય, કે કોઈને કમરનો દુખાવો થતો હોય, છાતીમાં દુખાવો થતો હોય તો આ પણ કંઈક માનસિક તકલીફના લીધે હોય એવું પણ બનતું હોય છે.